લાઈવ ઇન્ડિયા 24 ન્યૂઝ. બનાસ ડેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ. આવનાર 15 જાન્યુઆરીના દિવસે ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે બનાસ ડેરી અને સહકારી સંસ્થાઓના પાયલોટ પ્રોજેક્ટ તેમજ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે. બનાસકાંઠાના દિયોદરના સણાદર ખાતે આવેલ બનાસ ડેરીમાં આવતી 15 જાન્યુઆરીના રોજ ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહી બનાસ ડેરી અને સહકારી સંસ્થાઓના પાયલોટ પ્રોજેક્ટ તેમજ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવાના છે, જેની પૂરતી માહિતી આપવા માટે આજે બનાસ ડેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં મીડિયાના મિત્રોને માહિતી અપાઈ હતી. આ પ્રસંગે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી તેમજ બનાસ બેંકના ચેરમેન સવસીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં દેશી ગાય તેમજ ભેંસનું નસલ સુધારણા તેમજ ગૌ સંવર્ધન માટે 200 વીઘા જમીનમાં સંકુલ ઊભું થનાર છે, જેનું ખાતમુહૂર્ત અમિત શાહના હસ્તે કરાશે. તો સાથે સાથે બનાસની બહેનો તેમજ ખેડૂતોને 0% વ્યાજના દરે 50,000 મળી રહે, જેના માટે KCC ક્રેડિટ કાર્ડનું પણ અમિત શાહના હસ્તે લોન્ચ કરાશે. અહેવાલ દિલીપસિંહ રાજપૂત, બનાસકાંઠા. આપણા દેશના સન્માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે વિકસિત ભારતનો, એને સાર્થક બનાવવા માટે આપણા દેશના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે જે વિઝન આપ્યું છે સહકારની સમૃદ્ધિ, એના ભાગરૂપે અમને પણ એક યોજનામાં જોડ્યા છે. એમાં બનાસ બેંક, ગુજરાત બેંક અને પંચમહાલ બેંક, નાબાર્ડ, બનાસ ડેરી અને RBI આ બધા સંયુક્ત રીતે એક પ્રોજેક્ટ ઉપર અત્યારે અમે 5-6 મહિનાથી કામ કરી રહ્યા હતા. અને એમાં આ જે યોજના છે કોઓપરેશન એમોંગ્સ કોઓપરેટિવ્સ, કે જિલ્લાની બધી સંસ્થાઓને એકસાથ જોડી અને એના થકી જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને એનો સીધો લાભ કઈ રીતે થાય એનો આ મુખ્ય હેતુ હતો. અને એમાં અમે પાયલોટ પ્રોજેક્ટ તરીકે કામગીરી પૂર્ણ કરી છે. અને 15મી તારીખે સન્માનીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આવી રહ્યા છે અને આ યોજનાને આખા દેશમાં લોન્ચ કરવા જઈ રહ્યા છે. એનાથી આખા દેશનું કોઓપરેટિવ પણ બદલાશે અને દેશના ખેડૂતોને એનો સીધો લાભ થશે. આ યોજના અંતર્ગત અમે KCC કાર્ડ પણ આપી રહ્યા છીએ, જેમાં માનનીય મંત્રી સાહેબનો ઉદ્દેશ હતો કે જે ખેડૂતો અને પશુપાલકો જે પ્રાઇવેટ બેન્કોના જે ક્રેડિટ કાર્ડ છે અને એના વ્યાજના ભારણમાંથી બહાર નથી આવી શકતા અને 18 થી 20% જેટલું ઊંચું વ્યાજ એ લોકો વસૂલે છે ખેડૂતો પાસેથી, એની અંદરથી બહાર લાવવા માટે અમને પણ સૂચન હતું કે આ જિલ્લાના ખેડૂતોને અને પશુપાલકોને ક્રેડિટ કાર્ડ આપવું. અને એ માનનીય મંત્રી સાહેબના હસ્તે 15મી તારીખે અમે લોન્ચ કરી રહ્યા છીએ. એમાં 50,000 સુધીની ક્રેડિટ કાર્ડ જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને આપીશું, જેનું 0% વ્યાજે. અને જે ખેડૂતો જે જિલ્લામાં જમીન વિહોણા છે એમને પણ અમે આ ક્રેડિટ કાર્ડ આપીશું. દેશની સ્વતંત્રતા પછી પ્રથમ વખત દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના આગેવાનીમાં અલગ સહકાર મંત્રાલય થયું અને તેની જવાબદારી ગુજરાતના સપૂત અમિતભાઈ શાહ સાહેબને આપવામાં આવી. સહકારની અંદર ખૂબ મોટું પરિવર્તન અને તેનો ગ્રોથ અલગ અલગ રીતે થઈ રહ્યો છે. ખાસ કરીને 3 નવી સહકારી મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી બનાવવાની બાબત હોય કે બધી સહકારી સંસ્થાનું કોર્ડિનેશનનું હોય, તો બનાસકાંઠામાં જે કાર્યક્રમ 15મીએ થાય છે એ બનાસ અને પંચમહાલ બેની અંદર ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબે સૂચના આપી હતી કે બધી સહકારી સંસ્થાઓનું કોર્ડિનેશન થાય અને દેશના નાણાં દેશની અંદર જ રહે, ખેડૂતોના નાણાં પાછા ખેડૂતો સુધી પહોંચે. તો એ માટેનું એક અલગ મોડલ એની શરૂઆત અહીંથી કરવામાં આવી રહી છે. આ બંનેની સફળતા પછી દેશભરની અંદર પણ આનું અમલીકરણ થશે. સહકારનો એક ખૂબ મોટો નવો અધ્યાય એ આ પ્રમાણે માન્ય સહકાર મંત્રી શ્રી ગૃહમંત્રીશ્રીના આગેવાનીમાં થઈ રહ્યો છે. એક કામ અહીંયા દેશી નસ્લની ગાય અને ભેંસ એની નસ્લ સુધારણાનું કામ થાય અને ગૌ સંવર્ધનનું કામ મોટા પ્રમાણમાં થાય, એ માટે પણ બનાસની અંદર લગભગ 200 વીઘા કરતાં વધારે જમીન ઉપર એક નવું સંકુલ નિર્માણ થઈ રહ્યું છે. તેનું ખાતમુહૂર્ત પણ અહીંયા થશે અને બનાસની પશુપાલક માતાઓ બહેનોને 50,000 રૂપિયા સુધીનું ક્રેડિટ કાર્ડ 0% વ્યાજથી આપવા માટેની પણ શરૂઆત બનાસ બેંક અને બનાસ ડેરી અને GSC બેંકના માધ્યમથી કરવામાં આવશે. થેન્ક યુ.